4 દિવસની વિવિધ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ બાદ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં વરસાદે હવે વિરામ લીધો છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। જો કે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આગામી 7 દિવસ ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા ભારે ઝાપટા પડી શકે છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ 21 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો 23 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक आर्द्र से मध्यम बरसात से पूरा राज्य में आने का संभावना है। और अगले 3 दिन 21, 22, 23 को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फैली वाइड स्प्रेड रहेगा। और जो सौराष्ट्र कच्छ रीजन है इसमें फैली वाइड स्प्रेड बरसात होने की संभावना है आर्द्र से मध्यम। हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है पूरा वीक के लिए। हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग आज के लिए नहीं है, लेकिन कल से हेवी रेनफॉल वार्निंग ये दिया गया है। लगभग 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है। इसमें आपका 22, 23, 24, 25 वेरी हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में 23 से लेकर 25 जून तक हेवी रेनफॉल का वार्निंग है।